વિદ્યાર્થી મિત્રો, તમારી સામે અમુક વાક્યો લખેલા છે અ અને બ વિભાગમાં. અ વિભાગમાં લખેલું છે કે મોહન કાકા ચાલે છે. હવે એનું એક વાક્ય બ વિભાગમાં લખ્યું છે કે મોહન કાકાથી હવે ચલાય છે. ચાલવાની ક્રિયા બંનેમાં થાય છે, પરંતુ બંને વાક્યમાં તફાવત છે. શાંતિથી સાંભળજો. બીજું વાક્ય છે દીદીએ સાડી ફાડી. બમાં દીદીથી સાડી ફાટી. અવિભાગમાં મુન્નો ખીચડી ખાય છે. બ વિભાગમાં મુન્નાથી ખીચડી ખવાય છે. ચોથું વાક્ય અજય ચા ઢોળી. બ વિભાગમાં અજયથી ચા ઢોળાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે અ અને બે બ વિભાગ છે એમાં બંનેમાં તફાવત તો તમને સ્પષ્ટ સંભળાતો જ હશે કે બ વિભાગના વાક્યોમાં થી પ્રત્યે લગાવ્યો છે, અને બંને જૂથના વાક્યો છે એને ફરીથી વાંચીએ તો આપણને ફેર તો લાગે છે ને. તો પેલા વાક્યમાં એમ છે કે મોહન કાકા ચાલે છે, તો ચાલે છે, બસ એ એક ક્રિયા છે. પણ બીજા વાક્યમાં બ વિભાગમાં શું લખ્યું છે? મોહન કાકાથી ચલાય છે. તો એનો મતલબ શું થયો કે એનાથી ચલાય છે, કંઈક તકલીફ હશે અને રાહત છે, અને હવે ધીમે ધીમે ચાલવાની ક્ષમતા આવી છે. એ જ રીતે કે મુન્નાથી ખીચડી ખવાય છે, તો એમાં પણ એવું છે કે મુન્નો પહેલાં નાનો હતો અને એને હવે ખાતા આવડ્યું છે, અથવા કે બીમાર હતો અને હવે ખાઈ શકે છે, તો ખાવાની ક્ષમતા આવી છે, એવું સમજાય છે ને. તો વાક્ય 2 અને 4માં કેવું છે તો કે વિભાગ અમાં દીદીએ સાડી ફાડી. સાડી ઘસાઈ ગઈ એટલે એને પહેરવી નથી એટલે ફાડી નાખી, કા બીજો ઉપયોગ કરવો છે એટલે સાડી ફાડી છે. અને અજય ચા ઢોળી, તો કે ચા સારી નહોતી બની કે ચામાં કચરો હતો, એવું ગમે તે કારણ હતું એટલે અજય ચા ઢોળી નાખી. પણ વિભાગ બમાં સાડી ફાટે તે માટે દીદીનો કોઈ ઈરાદો જ નથી કે સાડી ભરાઈ ગઈ, ખેંચાઈ ગઈ અને ફાટી ગઈ, અજાણતા કામ થયું છે. એનો ઈરાદો નહોતો, પોતાને કરવું નહોતું અને થઈ ગયું છે. એ જ રીતે અજયને પણ ચા ઢોળવા માટે એનું કંઈ કારણ નથી, કોકનો હાથ લાગી ગયો, ઢોળાઈ ગયો, એનું ધ્યાન નહોતું, એટલે એ રીતે એવા કારણોસર ચા ઢોળાઈ ગઈ છે. તો આમાં તમે વાક્ય વાંચો તો એ તમને ખ્યાલ આવે છે કે પોતાને કરવું નથી કામ અને થઈ ગયું છે, પોતાને ઈરાદો નથી કોઈ કામ કરવાનો. તો એને આપણે સમજી શકીએ ને એ રીતે. તો વિભાગ અના વાક્યોમાં કરતા છે કે તેઓ જાણી જોઈને ઈરાદાપૂર્વક, જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે. મોહન કાકા ચાલે છે, એમ ચાલવું છે એટલે ચાલે છે. દીદીને સાડી કોઈ કામમાં વાપરવી છે એટલે ફાડી છે. મુન્નો ભૂખ લાગી છે એટલે ખાય છે. અજયને ચા નથી સારી લાગે એટલે ઢોળી નાખી છે. તો એ રીતે એને પોતાનું કામ છે એને ઈરાદાપૂર્વક કર્યું છે, એણે જ વિચારીને કર્યું છે. જ્યારે વિભાગ બમાં જેટલા પણ નામ લખ્યા છે એને કર્તા તરીકે નથી ઓળખાવતા. શા માટે? કારણ કે એનાથી કામ થઈ ગયું છે, કર્યું નથી, જાણી જોઈ નથી કર્યું, ઈરાદાપૂર્વક કશું નથી કર્યું એને. એટલા માટે એમ કહેવાય છે કે તે જાણી જોઈને ઈરાદાપૂર્વક ન કરવામાં આવે એટલે કર્તૃત્વ સ્વીકારતા નથી. તમે બસમાં જાઓ છો, બસમાં ડ્રાઈવર છે બ્રેક મારે છે અને તમારાથી ધક્કો લાગી જાય છે, તો તમે સામેવાળાને શું કહેશો? ભાઈ મેં ધક્કો માર્યો નથી, લાગી ગયો છે ધક્કો, મરાઈ ગયો છે ધક્કો, કહો છો ને એવું. તો એ તમારો ઈરાદો નહોતો, પણ એવી ઘટના થઈ કે એના કારણે તમારે બેલેન્સ ન રહ્યું, સંતુલન ન રહ્યું અને તમારો ધક્કો લાગી ગયો. બસ આ જ રીતે. તો વિભાગ અ અને બની વાક્ય રચનામાં જે તફાવત જોઈ લીધા ને તમે, કે કર્તાને થી પ્રત્યે લાગે છે અને ધાતુનું ક્રિયાપદનું રૂપ બદલાય છે. તો પહેલાં તો કર્તાને થી લાગ્યું, મોહન કાકાથી, દીદીથી, મુન્નાથી, અજયથી, થઈ ગયું, યાદ રહ્યું ને. તો એ જ રીતે ક્રિયાપદનું રૂપ બદલાણું. ચાલે છે તો શું થઈ ગયું? ચલાય છે. ફાડી તો કે ફાટી. ખાય છે તો કે ખવાય છે. ઢોળી તો કે ઢોળાઈ. તો એ રીતે ક્રિયામાં પરિવર્તન આવ્યું છે. શું થયું છે? તો કે એમાં આ પ્રત્યય ઉમેરાણો છે.
ફાડવું છે એમાંથી ફાટવું બની ગયું છે, ચાલવાનું ચલાય, ખાવાનું ખવાય, ઢોળવાનું ઢોળાય. તો એ રીતને આ પ્રત્યય ઉમેરાયો છે. અને સાથે સાથે કાળ, અવસ્થા, લિંગ, વચન એના પ્રત્યે લાગે જ છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એને બે વસ્તુ યાદ રાખવાની રહેશે કે કર્તાને થી પ્રત્યે લાગે છે અને ક્રિયાપદના રૂપમાં ફેરફાર આવે છે, જેમાં કઈ રીતના તમારે પછી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલમાં આવી જશે કે ક્રિયાને કઈ રીતના બદલવી. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો એટલી વાત તો સમજમાં આવી જ ગઈ છે કે કોઈ કામ આપણે ઈચ્છાથી કરીએ છીએ, જવાબદારીથી કરીએ છીએ, અને એ તમે તો પહેલા વિડીયોમાં જોઈ અને સમજી જ ગયા છો કે કર્તરી વાક્યમાં કઈ રીતના કર્તાના લક્ષણો હોઈ શકે છે. તો અહીં જ્યારે ક્રિયા કર્તા પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે તો કર્તરી વાક્ય છે, અને જ્યારે કર્તા પોતાની ઈચ્છા નથી અને એમનામ કાર્ય થઈ જાય છે અજાણતા જ, તો એવી ક્રિયાઓને આપણે શું કહેશું? કર્મણી અથવા ભાવે વાક્ય. હવે ગુજરાતી ક્રિયાત્મક જે વાક્ય રચના છે એના બધાના મુખ્ય 3 ઘટક હોય છે. તો કઈ રીતે? તો કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો કર્તરી વાક્યમાં મેં તમને સમજાવ્યું હતું કે કર્તા કઈ રીતે ઓળખવા, કોણ અને કોણે ક્રિયા જે હોય છે એને પૂછીએ છીએ કોણ અને કોણે, ત્યારે જે જવાબ મળે એ કર્તા છે. તો એ જ રીતે કર્મને ઓળખવો હોય તો શું કરશો? ક્રિયાપદ તો તમને ઓળખાય જ છે. તો ક્રિયાપદમાં તમારે જ્યારે પૂછો છો કે શું કર્યું કે કોને કર્યું, ત્યારે તમને જે જવાબ મળે એ કર્મ છે. તો શું અને કોને પૂછવાથી જવાબ મળે એ કર્મ છે. જો કર્તાનું મહત્વ હોય ને તો કર્તરી વાક્ય રચના, એ તો આપણે સમજી ગયા. પણ કર્તાનું મહત્વ જ ન હોય તો કર્તાએ કર્યું જ નથી. દીદીથી સાડી ફાટી એમ કીધું તો દીદીના કર્તાના લક્ષણ નથી ધરાવતી. શું કામ? ચેતન તત્વ છે પણ પોતાનું નિયંત્રણ નથી. આપણે ખાસ સમજી ગયા છીએ કે ક્રિયા પર કર્તાનું નિયંત્રણ હોય તો જ કર્તરી વાક્ય હોય. અહીં ક્રિયા પર કર્તાનું નિયંત્રણ નથી એટલે દીદીનું મહત્વ નથી. પોતાનું કંઈ પ્રયોજન હતું નહીં, એમનામ સાડી ફાટી ગઈ છે કે ભરાઈ ગઈ છે ને ફાટી ગઈ છે. તો એ રીતે જ્યારે કર્તાનું નિયંત્રણ ન હોય અને કર્તાનું મહત્વ ઘટી જાય અને કર્મનું મહત્વ વધી જાય, સાડીનું મહત્વ વધી ગયું ને કે સાડી ફાટી ગઈ, તો જ્યારે કર્મનું મહત્વ દેખાય અને એમાંય તે અકર્મક અને સકર્મક હોય, ક્રિયાપદ હોય ને એમાંય સકર્મક ને અકર્મક હોય, તો એ કઈ રીતે સમજશો? તો કે કર્મનું મહત્વ દેખાય પણ અકર્મકમાં તો કર્મ હોય જ નહીં. વિદ્યાર્થી મિત્રો અમુક ક્રિયાઓ એવી હોય છે કે જેને કર્મની જરૂર પડતી નથી. પણ કર્મ શું છે? તો તમે શું ખાધું, શું પીધું, શું લીધું, એ તમે પ્રશ્ન પૂછો છો તો જવાબ શું આવે છે? આવે છે ને જવાબ વળીને, અને એ જે જવાબ આવે છે એ કર્મ છે. પાણી પીધું, કેરી ખાધી, ચોપડી લાવ્યા, તો એ જે જવાબ મળે છે એ કર્મ છે. તો એ જ રીતે આપણે એને ફરી વાક્ય જોઈએ કે કર્મ એટલે શું? તો કે કર્તાની ક્રિયા જેને આધારે દેખાય. તો કર્તા કંઈ પણ ક્રિયા કરે છે કોના આધારે દેખાશે? તો કે કર્તાની ક્રિયા જેના આધારે દેખાય, ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય, અને ક્રિયા થતાં અથવા વધ્યા પછી પદાર્થમાં ફેરફાર દેખાય તો કર્મ. તો કઈ રીતે? તો તમે એમ કહેશો કે લેવું અને મૂકવું એક ક્રિયાપદ છે, તો કેના આધારે દેખાશે? તો કે નોટ લીધી, નોટ મૂકી, પેન લીધી, પેન મૂકી, ચોપડી લીધી, ચોપડી મૂકી, તો એ રીતે દેખાશે ને. તો એ જે કોનામાં દેખાશે ક્રિયા? તો કે નોટ, પેન, ચોપડી અને વસ્તુમાં, તો એ જ કર્મ છે. એ જ રીતે વાંચવું અને સાંભળવું, તો એ ક્રિયા કોના આધારે થાય છે? તો કે ગીત ગાવું, ગીત સાંભળવું છે ને. તો વાંચવું અને સાંભળવું ક્રિયા છે એનું કર્મ શું થશે? ગીત. એ જ રીતે દોરવું અને દળવું, તો દોરવું છે તો ક્રિયા કોના આધારે દેખાય? તો કે ચિત્ર દોરવું, લોટ દળવો થશે ને. તો ક્રિયા છે એનું પરિણામ અને એના આધારે થાય છે. એ કોના આધારે થાય છે? કર્મના આધારે.
તો જે ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક અને જે ધાતુઓ કર્મ ન લઈ શકે તે અકર્મક ધાતુઓ. વિદ્યાર્થી મિત્રો, જેને કર્મની જરૂર નથી હોતી, કર્મ ન હોય તો પણ ચાલે, તો આપણે એને સકર્મક અને અકર્મક ક્રિયાઓ કઈ કઈ છે એ આપણે જોઈએ આગળ. જો અહીં ક્રિયાઓ આપેલી છે: ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું, એ બધાને તમારે કર્મની જરૂર પડશે. કર્મ વગર એ ક્રિયા થશે જ નહીં. એ જ રીતે આવવું, શું આવવું, શું જવું, શું ઊંઘવું, એવો તો તમે પ્રશ્ન પૂછી ન શકો, નથી જવાબ મળતો ને એમાં. તો આ બધી ક્રિયાઓ કેવી છે? અકર્મક, એને કર્મની જરૂર નથી. શું હસવું, કોને હસવું એવું પૂછાશે? કોને રડવું? તો જવાબ મળે કાંઈ નથી મળતો ને વ્યવસ્થિત. તો એ બધા જ પ્રશ્નો છે એ તમને આ રીતે તમને સમજમાં આવશે કે જ્યારે કર્મ સાથેના જે ક્રિયાપદ છે એ બધા ક્રિયાપદ કર્મણી વાક્યમાં તમને પ્રયોજવામાં આવશે અને અકર્મક ક્રિયાપદો છે તે ભાવે વાક્યમાં પ્રયોજવામાં આવે છે. હવે આગળ આપણે એને સમજીએ કર્મણી પ્રયોગ. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગના બે પ્રત્યયો છે. એક તો કે લખ, તો કે લખાય, લખાશે, લખાતું, ત્રણેય કાળના શબ્દો આવી ગયા. એ જ રીતે વા અને માં, તો કઈ રીતે? તો કે લખવામાં આવ્યું, બોલવામાં આવ્યું, પહોંચાડવામાં આવ્યું, સજા કરવામાં આવી. તો એ રીતે થયું ને. તો એ રીતના વા, માં અને આવ, એ રીતે ત્રણેય ક્રિયાપદમાં ઉમેરવામાં આવે છે. લખ ક્રિયામાં આપણે શું ઉમેર્યું? લખ, પછી વા, પછી માં અને આ વ, એટલું ઉમેર્યું. યાદ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો? આ તમારે ક્રિયામાં ઉમેરવાનું છે. એક તો તમે યાદ રાખ્યું જ છે કે કર્તાને થી લાગશે. બીજું આ રીતે તમારે યાદ રાખવાનું છે કે ક્રિયામાં કઈ રીતના ફેરફાર થાય છે. રમેશે ચાની આદત છોડી. હવે રમેશને ચાની આદત નથી ગમતી, છોડી દીધી. હવે રમેશથી ચાની આદત છૂટી, કોઈ કારણસર છૂટી ગઈ છે, એને છોડી નથી પણ છૂટી ગઈ છે. તો થી પ્રત્યય લાગ્યો અને છોડીની ક્રિયાપદમાં શું ફેરફાર થયો છે? છૂટી. એ જ રીતે પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોર પકડાયો. થી પ્રત્યય લાગ્યો અને પકડ્યોમાં ડમાં આ ઉમેરવાથી પકડાયો ક્રિયા બની છે. એ જ રીતે બા માથું ઓળે છે, તો બાને થી લગાડ્યો, બાથી માથું ઓળે, ઓળેમાં ળમાં આ ઉમેરવાનું અને ઓળાય છે. એ જ રીતે રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. તો એ જ રીતે રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. દોર્યુંનું શું થયું? દોરાયું. એ જ રીતે મુન્નો દવા પીશે, તો કે મુન્નાથી દવા પીવાશે. હવે આપણે આ પહેલો પ્રયોગ જોઈ લીધો. હવે આપણે બીજો પ્રયોગ જોઈએ, જેમાં સકર્મક ધાતુ છે. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો વામાં ઉમેરવાનું છે. તો કઈ રીતે? તો કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. જણાવ્યું શું થયું? જણાવવામાં આવ્યું. એ જ રીતે એક જમાનામાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા. એ જ રીતે વામાં ઉમેરવાથી વાક્ય બનશે: એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરવામાં આવતી. મહંતે દંડકને સ્તંભ સાથે બાંધ્યો. મહંત દ્વારા દંડકને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે થી વાળા વાક્ય તો સમજી ગયા છો. થી, વડે અને દ્વારા ત્રણેય પ્રત્યય કર્તાને લગાડવામાં આવે છે. જે રીતે મહંત દ્વારા, ભજન મંડળી દ્વારા, આચાર્ય દ્વારા, તો એ રીતે તમારે યાદ રાખવું પડશે કે થી પણ લગાડવામાં આવે છે અને વડે અને દ્વારા પણ.
હવે આગળ જોઈએ ભાવે વાક્ય. જો કર્મણી પ્રયોગમાં તમે જોતા હતા કે તેમાં સકર્મક ધાતુ હતી, હવે ભાવે પ્રયોગમાં અકર્મક ધાતુ હશે. ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા. ટ્રાફિકના કારણે અમારાથી, જો અમેનું શું થઈ ગયું છે? અમારાથી મોડું અવાયું. એ જ રીતે જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે, તો કે જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. તમે એમ પૂછો કે શું મરાય? તો કે કૂદકો મરાય. પણ કૂદકો મારવો એ કોઈ કર્મ નથી, એટલે એ યાદ રાખજો તમે કે એ કૂદકો મારવો એક ક્રિયા આખી સળંગ જોડાયેલી છે, તો તમે એને એ રીતે યાદ રાખજો. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, તો કે તમે એનું શું થશે? તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલોનું શું થઈ ગયું? બોલાય. એ જ રીતે સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. હવે પેલું વાક્ય છે એમને લખેલું છે કે સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશથી, રમેશને શું લગાડ્યું છે? થી. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. રહેનું શું થઈ ગયું? રહેવાય. 5મું વાક્ય છે દાદા ઠંડા પાણીએ નહાય છે. દાદાથી ઠંડા પાણીએ નહાવાય છે. તો આ રીતે તમને હવે સમજાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક ટ્રીક છે, યાદ રાખજો કે શું અને કોને પૂછવાથી કર્મની હાજરી છે કે નહીં આપણને ખબર પડે છે. મોડું અવાયું, શું અવાયું? તો જવાબ મળે છે. કોને અવાયું? તો જવાબ મળતો નથી. શું મરાયું? કૂદકો મરાય, પણ કૂદકો એ ક્રિયા છે, એ કોઈ કર્મ નથી. શું બોલાય? તો જવાબ નથી મળતો ને. શું રહેવાય? તો પણ જવાબ નથી મળતો. તો શું અને કોને પૂછવાથી સરસ જવાબ મળે છે વ્યવસ્થિત, કે જે આપણને વાક્યની રચના બરાબર લાગતી હોય એ રીતે જવાબ મળે, તો કર્મની હાજરી છે. તો આવા વાક્યોમાં અકર્મક ધાતુ છે, તમે યાદ રાખજો, કર્મ આ વાક્યોમાં નથી. તેથી ભાવે પ્રયોગમાં કર્તાના ગૌણત્વ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ અને ઔચિત્ય અને ક્ષમતાનો નિર્દેશ થાય છે. કર્મ નથી અને ક્રિયા કર્તાથી થઈ જાય છે, પોતાની ઈચ્છા વગર થાય છે. તો આ રીતે કર્મની હાજરી તો કર્મણી અને કર્મની ગેરહાજરી તો ભાવે વાક્ય. હવે આપણે આગળ જોઈએ પ્રેરક વાક્ય. હવે આપણે વાક્ય જોઈએ છીએ પ્રેરક વાક્ય રચનામાં કે માળી ઝાડ કાપે છે, અને બ વાક્યમાં સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. તો આપણે એમ જોઈએ કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય ને ક્રિયા કરવા પાછળ કોઈનો હેતુ હોય અને ક્રિયા અંગેની જવાબદારી હોય એને કર્તા કહેવાય. તમે માનો છો ને? નિયંત્રણ હોય, હેતુ હોય અને જવાબદારી હોય ક્રિયા અંગેની, એ કર્તા કહેવાય. તો હવે અને બ વાક્ય આપણે વાંચ્યું, તેમાં શું તફાવત લાગે તમને? બંનેમાં ઝાડ કાપે છે, પણ ઝાડ કાપવાની ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંનેમાં કર્તા પણ માળી છે. પહેલામાં માળી ઝાડ કાપે જ છે ને, પણ બીજા વાક્યમાં કયું ઝાડ કાપવું, કયું ન કાપવું, કેટલું કાપવું વગેરેનો સંદર્ભ છે, નિયંત્રણ કોણ આપે છે? તો કે સાહેબ કપાવડાવે છે ને, કે ભાઈ તારા આટલા ઝાડ કાપવાના છે, અહીં સુધી કાપવાના, અને ક્યાં કાપવાના, કઈ જગ્યાએ કાપવાના, એ નિર્ણય કોણ લેશે? સાહેબ. તો એટલા માટે બીજા વાક્યમાં છે એ ખરેખર કરતા કોણ છે? ક્રિયા પર નિયંત્રણ કોનું છે? સાહેબનું. ક્રિયા પાછળનો હેતુ કોનો છે? તો કે સાહેબનો. ક્રિયાની જવાબદારી કોની છે? તો કે સાહેબની. માળીની તો કોઈ જવાબદારી છે જ નહીં, એ તો કહી દેશે કે મને સાહેબ કીધું છે કે મેં ઝાડ કાપું છું. થઈ ગયું ને? તો નિયંત્રણ, હેતુ અને જવાબદારી કોની છે? સાહેબની. તે રીતે અહીં સાહેબ છે પોતે ક્રિયા કરતા નથી, પણ કરાવડાવે છે બીજા પાસે, ક્રિયા કરવા માટે પ્રેરે છે, અને એટલા માટે એમાં પ્રત્યય ઉમેરવામાં આવે છે. એ છે પાસે, દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચક પ્રત્યય લાગે છે. એટલે ખરેખર ક્રિયા ન કરે પણ ક્રિયા પર નિયંત્રણ કરે, ક્રિયાની જવાબદારી હોય
તેવા કર્તાને શું કહેવામાં આવે છે? મુખ્ય કર્તા. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ક્રિયા પોતે નથી કરતા, બીજા પાસે કરાવે છે, પ્રેરણા આપે છે. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય. કઈ રીતે? તો કે માળી ઝાડ કાપે છે, કર્તરી વાક્ય છે ને. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો એમાં સાહેબ છે એ પ્રેરક કર્તાનું ઉમેરવાનું થયું છે. તો એ જ રીતે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, તો એમાં શેનું ઉમેરણ થયું છે? પ્રેરિત કર્તાનું ઉમેરણ થયું છે. તે રીતના માળી બીજા પાસે કામ કરાવી શકીએ, કામ માળી પાસે બીજા કોઈ કામ કરાવે, એટલી તો સમજણ પડે ને. કે પહેલામાં છે એમાં સાહેબ છે એ માળી પાસે કામ કરાવે છે, મુખ્ય વાક્યમાં કોનું ઉમેરણ થયું? સાહેબનું. અને બીજા વાક્યમાં તો કે માળી તો છે જ, પણ માળીના દીકરા પાસે કામ કરાવે છે, એટલે પ્રેરિત કર્તાનું ઉમેરણ થયું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે એમાં ખાસ શું યાદ રાખવાનું રહેશે કે તમારે નામયોગી કર્મસૂચક શબ્દો ઉમેરવાના છે, એટલે પાસે અને દ્વારા. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. શિક્ષકે, અહીં શિક્ષક છે એ પ્રેરક કર્તાનું ઉમેરણ છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. કુસુમાયુક્ત સૂઈ ગયો. અહીં એ છે માએ એ પ્રેરક કર્તા છે, તો માએ કુસુમાયુક્તને સુવડાવ્યો. મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું. મમ્મીએ પોતે કામ કર્યું છે. હવે મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું. તો અહીં તમે યાદ રાખી શકો કે કર્તરી પ્રયોગ છે એમાં કર્તા પોતે કાર્ય કરે છે, અને પ્રેરક વાક્ય રચનામાં એ પોતે બીજા પાસે કાર્ય કરાવડાવે છે. પછી મેં દફતરમાં આવી નોટો ભરી. પછી મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી. પોતે ન ભરી, બીજાની નોટો ભરી દે, તો એના માટે વાક્ય કેવું બન્યું છે? મારી નોટો ભરાવી. એ સાંજે અમે ખૂબ હસ્યા. તો પ્રેરક વાક્ય રચના કઈ રીતે થઈ? તો કે એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. તો બે વસ્તુ ઉમેરવાની થઈ ને આમાં. એક તો પ્રેરક કરતા કે પ્રેરિત કરતા ઉમેરવાના રહેશે, પાસે દ્વારા કર્મસૂચક પ્રત્યયો. ત્રીજું, તમારે ક્રિયામાં આવ અથવા આવડાવ ઉમેરવાનું રહેશે. વાવ્યા તો કે વવડાવ્યા, તો એમાં આવડાવ ઉમેરાવ્યું. સૂઈ ગયો તો સુવડાવ્યો. મૂક્યું, મુકાવ્યું. ભરી તો કે ભરાવી. હસ્યા તો હસાવ્યા. તો આવી રીતના ક્રિયામાં આ વ અને આવડાવ એ રીતે પ્રત્યય ઉમેરવાથી ક્રિયામાં રૂપાંતર આવે છે. વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દોની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો પ્રેક્ટિસ કરશો આપોઆપ તમને સમજમાં આવી જશે કે ક્રિયામાં કઈ રીતના આવ અને આવડાવ ઉમેરવાથી ક્રિયામાં રૂપાંતર આવે છે. એ જ રીતે કર્મણીને ભાવેમાં આ પ્રત્યય ઉમેરવાથી કર્તામાં શું ફેરફાર આવે છે એ તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા રહેશો એટલે તમને સમજમાં આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ તૈયારી કરજો. આવજો.